મોંઘવારી સામે લડવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટો અને કડક નિર્ણય લીધો છે। ઇન્ડિયા ફર્સ્ટની નીતિને અનુસરીને ભારત સરકારે હવે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે। આ પ્રતિબંધ આગામી સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે। ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે। દેશમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને સામાન્ય નાગરિકોને ખાંડના વધતા ભાવથી રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે। ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે DGFT એ આ અંગે જાહેરનામું બહાર પાડી નિકાસ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે। જો કે સરકારે યુરોપિયન યુનિયન અને અમેરિકા માટેના નિર્ધારિત ક્વોટા તેમજ અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા માટેના શિપમેન્ટને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપી છે। જે કન્સાઇનમેન્ટ પહેલેથી જ નિકાસની પ્રક્રિયામાં છે તેને પણ અટકાવવામાં નહીં આવે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ નિર્ણયની અસર જોવા મળશે, પરંતુ સરકાર માટે અત્યારે પોતાના દેશના ગ્રાહકોનું હિત સર્વોપરી છે।